તો ચાલો આપણે સરસ મજાનો મસાલો પાકી ગયો છે। હવે એની અંદર આપણે અડધો ચાલો આપણી જો દાળ વઘારી નાખી છે, આપણે મસાલો પાકી ગયો છે। હવે અંદર થોડુંક પાણી નાખીને કુકરમાં બેસી આપણે એ ગલી આગળથી થોડાક આગળ આવેલા આવ્યા જો અહીંયા સાલુપીને દરગાહ આગળ આવ્યા છીએ। પાછળ દરગાહ અહીંયા બેઠક આગળ સરકારી સ્કૂલ મુસ્કાનામાં પહેલે આવતી હતી કા મુસ્કાન। જો આ છે અમારા નન્ના મુન્ના મહેમાન, ક્યુટ ક્યુટ બચ્ચા, માશાઅલ્લાહ દીકુડા। જો આપણે રાખશું કાલીબાઈ તમારી કાલીબાઈ ના अस्सलामुअलैकुम। तो केम छे तमे बधाय मजामां ने? तो जो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ। હવે અત્યારે મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે। આજે છે જુમ્મો, તમને બધાયને જુમ્મા મુબારક। અને આજે સવારની લાઇટ પણ નથી, કાલ રાતે ગઈ હતી થોડીક વાર, આજ તો સવારની નથી જ, એટલે મને લાગતું નથી કે આજે આવવાની છે લાઇટ। તો ચાલો હવે આપણે આપણું કામકાજ કરી લઈએ। ઠાંબામાં પહેલે કાઢીને ધોઈ નાખીને આજે એક ગુડ ન્યૂઝ તમારી સાથે શેર કરવાની છે। આપણા ઘરે છે ને મમ્મીને બિલ્લી હતી ને જે રાખી છે ને મમ્મીએ મિની, એને છે ને તે ક્યુટ સા બેબી આવ્યા છે, એવડા કવડા બબુલા એવા મસ્ત છે, મસાલા હું અહીંયા જઈશ ને એટલે તમને દેખાડીશ। આપણા ઘરે ગુડ ન્યૂઝ, તો હવે એમાંથી છે ને ગુડ ન્યૂઝ એ છે, બેબી આવ્યા એ તો ગુડ ન્યૂઝ છે જ, પણ ગુડ ન્યૂઝ એક બીજી પણ છે કે એમાંથી છે ને એક નાનકડું બબુલો બચ્ચો આપણે પણ રાખશું, આપણે પણ લેશું કીટી। તો છે ને એમાં 4 વ્હાઇટ કલરના છે અને એક છે ને એ બ્લેક છે। બ્લેક પ્રોપર આખું બ્લેક નહીં, બ્લેકની અંદર થોડા આમ ચઠ્ઠા હોય ને એવું છે। તો એ બ્લેક લેવાનું મારું વિચાર છે। જે થાય તમે મને કોમેન્ટ કરીને કહેજો કે બ્લેક લઉં કે વ્હાઇટ લઉં। એક મારે છે ને ક્યારનું જો મને ગમે બહુ, પણ મને કોણ જાણે કેમ બીકેય લાગે છે। તો મેં કીધું નાના બચ્ચાથી આપણે રાખીને હજી હમણાં નહીં લઈને 2 મહિના પછી લેશું, કે જ્યારે એ ખાવાનું ને શીખી જાય ને પછી। તો મેં કીધું કે છે ને કે મને ગમે તો બહુ જ મિનીના બચ્ચા, પણ ઓલું કેવાય બીક લાગે છે મીંદડીથી છે ને મને બીક લાગતી હતી। મેં કીધું બચ્ચું રાખીને તો એનાથી આપણને બીક ના લાગે, પહેલેથી આપણે ભેગી રહીએ ને તો ટેવાઈ જાય, આપણે ટેવાઈ જાય ને એ પણ ટેવાઈ જાય। તો હવે તમે લોકો છે ને કે અને લગભગ એ બ્લેક કલરનું લેવાનું છે ને ફિમેલ છે, મેલ નથી, તો ફિમેલ છે। તે છતાં મેં 1-2 નામ વિચાર્યા છે, તો તમે લોકો મને સરસ મજાના નામ કોમેન્ટ કરજો કે આપણે એનું નામ શું રાખી। તો એ નામ આપણે રાખશું, જે નામ મને ગમશે ને એ રાખશું આપણે નામ। અને તે છતાં એ છે ને તે મેં 2 નામ વિચાર્યા હતા, ડેઇઝી ને લુઈ, એ બેમાંથી એક કંઈક આપણે રાખવાનું વિચાર્યું હતું। નકા પહેલે છે ને તે મેં શું નામ વિચાર્યું હતું, બેસી જાઉં 2 મિનિટ। પહેલે છે ને સૌથી પહેલાં મેં અમારી વાત થઈ ગઈ હતી ને, તો મેં છે ને તે કીધું હતું કે મને છે ને તે ગમે એક દેજો, તો જો મેલ હશે ને તો એનું મુફાસા અને ફિમેલ હશે ને તો એનું સ્નો વ્હાઇટ, એ બેમાંથી એક મારે નામ રાખવા હતા। હવે છે ને તે બ્લેક કલરની છે નાનકડું બચ્ચું, અને એ મેલ નથી ફિમેલ છે। તો ફિમેલનું બ્લેકને તો સ્નો વ્હાઇટ સારો ના લાગે નામ, એટલા માટે થઈને મેં કીધું એ નામ નથી રાખવું। એ નામ મેં ક્યાંથી જોયા હતા ખબર છે, એક પાકિસ્તાનનું છે ને તે છે એનું નામ, ચેનલનું શું એ મને ખબર નથી, પણ મેં છે ને એના વિડીયો ઘણા જોયા છે, તમે લોકોએ કદાચ જોયા તો હશે જ। એને જનાવર પાયલા છે એમ, શેર ને ચિત્તા ને એવું બધું છે એની પાસે। તો એની પાસે એક ફિમેલ શેર અને મેલ શેર 2 હતા, તો એમાં મેલ શેરનું નામ મુફાસા ને ફિમેલનું સ્નો વ્હાઇટ, એ શેર પણ વ્હાઇટ કલરનું જ હતું। તો ત્યારથી મને એ 2 નામ બહુ ગમતા હતા। તો મેં કીધું કે પછી મમ્મીની આ કીટી આવી ને, તો મેં કીધું એનું બેબી એક આપણે લેશું ને તો એ બેમાંથી એક નામ રાખશું। તો હવે છે ને તે બેબી તો આપણે બ્લેક કલરની લેવાની છે ને, એ ફિમેલ છે, તો એનું તો સ્નો વ્હાઇટ નામ સારું ના લાગે, બ્લેકનું કલવાનું વ્હાઇટ નામ તો સારું લાગે। તો એટલા માટે થઈને તમે લોકો મને નામ કોમેન્ટ કરજો। તે છતાંય મેં 2 નામ વિચાર્યા છે, જો એ નામ સારું હોય ને તો એની પણ કોમેન્ટ કરજો કે હા એ જ રાખો એમ કરીને। જો હું ફરીથી કહી દઉં, એક લુઈ અને એક ડેઝી, એ 2 નામ વિચાર્યા છે। અને તે છતાંય તમે કંઈક તમને પણ સારું લાગતું હોય, આજ કેમ મને શ્વાસ ચડે છે, તે છતાંય જો તમે પણ કોઈ એને કે નામ હોય એવું સારું તો મને કોમેન્ટ કરજો, તો જે નામ મને સારું લાગશે ને એ હું જરૂર રાખીશ। તો ચાલો હવે આપણે છે ને ઠાંબામ ધોઈ લઈ। આજ તો પાણી ટાંકામાં છે નહીં, ટાંકામાં પાણી આવતું નથી, પૂરું થઈ ગયું છે। રાતે ભર્યું હતું ટાંકું પણ પૂરો થઈ ગયો છે। તો હવે છે ને કે આપણે વાંધો નહીં, બેરલ આપણે ભરીને રાખી છીએ, નળનું પાણી આવે છે ને એનાથી હું બેરલ ભરીને રાખું છું, એનાથી હું કપડાં ધોઉં છું। તો એ અડધું બેરલ ભર્યું છે, તો એનાથી મેં કીધું ઠામને બધું ધોઈ નાખીએ
અને મુસ્કાન એના પપ્પા ગયા છે મુસ્કાનની દવા લેવા માટે, કેમ કે મુસ્કાન ઈદ ગઈ ને ત્યારની એને 3-4 વાર તાવ આવ્યો. 3 વાર તો હું દવા પણ એની લઈ આવી. દવા પીવડાવું છું, સારું થઈ જાય છે, 2-3 દિવસ વરી સારી રહે છે ને વરી પાછું તાવ ચડે છે. તો હવે એટલા માટે, અને પાછી હમણાં એક્ઝામે એની ચાલુ છે. તો હવે છે ને મેં કીધું કે હવે તમે ડૉક્ટર બદલાવી નાખો, આ ડૉક્ટરને નથી લેવી, હવે તમે બીજા ડૉક્ટરની દવા લઈ આવો. તો હવે એના પપ્પા એ લઈને ગયા છે કે તું કે કામકાજ કર ને રાંધવાનું કર, તો હું લઈ આવું છું, કેમ કે આજે સ્કૂલની રજા છે, ગુડ ફ્રાઈડે છે ને લગભગ, એટલા માટે એને રજા છે. તો કે હું ફ્રી છું ને તો લાવ હું લઈ આવું. એ કે નકર જો તું એ ભેગી આવીશ ને તો પછી આપણે બેય ખોટી થશું એમ. એ તો આવે જ ભેગા અને માથેથી હું એ ભેગી જાઉં તો આપણે બેય ખોટા થાય, એટલા માટે થઈને ચાલો હવે ઘણી વાતો થઈ ગઈ. આજ કોણ જાણે મને શ્વાસ કેમ ચડે છે, આમ બોલું છું તો હાફી રહું છું. ચાલો આટલી ક્લિપમાં ચાલો કેટલી વાર બોલી હું. ઘણી એવી આદત હોય આપણને, પછી આપણને રિયલાઇઝ થાય કે આપણે આ વર્ડ ઘડી બોલી છીએ ને. મારી એક આદત છે ચલો કરવાની. ચાલો હવે જો વરી પાછી બોલ. ચલો હવે આપણે પછી મળશું. ચલો તો આપણું હવે લસણ થઈ ગયું છે. હવે એની અંદર આપણે ગુવાર ને બટેકા નાખી દઈ. તો જો આપણે ગુવારને નાખી દીધું છે તેલમાં. હવે થોડીક વાર આપણે એને તેલમાં સોતરશું, પછી એની અંદર નાખશું આપણે મસાલા. હલો હવે એની અંદર નાખશું આપણે આદુ લસણની પેસ્ટ અને આપણા સૂકા ઘરના મસાલા જે આપણે હોય ને, ચટણી, ધાણા જીરું, હળદર પાવડર, હુરેન હટ્ટો ખરી ને મીઠું લઈ ગઈ ને. ચાલો આપણે થોડીક નાખશું હળદી. આપણે થોડીક નાખી છે હલ્દી. હુરેન ટાણે જ આવી, હમણાં સુધી મમ્મીના ઘરે હતી ને પછી આવીને તો સીધી કાંખમાં ચડી ગઈ છે. અને ધાણા જીરું પાવડર નાખશું અને ત્યારબાદ આપણે નાખશું એમાં મરચાંની ભૂકી, મીઠું નાખવાનું બાકી છે હજી. હવે આપણે પહેલાં આ બધા મસાલાને જરાક એક પાણી નાખીને હલાવી લઈ. પહેલાં આપણે મીઠું નાખી દઈએ પહેલાં, નકાવારી ભૂલાઈ જશે. હવે થોડીક વાર સુધી મસાલાને પકાવશું આપણે 5-7 મિનિટ સુધી, કે આ બધું આદુ લસણનું કાચું પણ ને આ મસાલાનું કાચું સ્વાદ વયું જાય ને ત્યાં સુધી. આ બેન જો કપડાં બદલાવે છે, ત્યાંથી નાઈને આવી મમ્મીના ઘરેથી, ત્યાંથી કપડાં ના પહેર્યા, એમને મોઢણામાં વીટીને આવી, એને કપડાં પહેરવા જ ને. હા હાલો. તો ચાલો આપણે સરસ મજાનો મસાલો પાકી ગયો છે. હવે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને રાખી દઈશું, એટલે ગુવાર અને બટેકા બે ચડી જાય. ગેસ ધીમો કરીને ઢાંકીને મૂકી દઈશું. તો આ હતું આપણું ફટાફટ અને ઇઝી ગુવાર બટેકાનું શાક. તમે લોકો કેવી રીતે કરો છો તો મને જરૂર કહેજો, કે આ રીતે જ કરો છો કે બીજી રીતે કરો છો. અને અહીંયા સાઈડમાં જો આપણે દાળ પલરે છે. હવે દાળને ગાયો હું કુકરમાં વઘારી નાખું, 2 સીટી પાડી લઈશ, એટલે આખી જ દાળ આપણે કરવાની છે, ઓલી ઘૂટેલી નથી કરવાની. કાચી વઘારીને પછી 2 સીટી પાડી લઈશ ને એટલે થઈ જશે. જો ઉરેન એવી હેરાન કરે છે. ચાલો અંદર પહેલાં આપણે થોડુંક પાણી નાખી દઈ, કેમ કે આપણે સૂકું જ કરવાનું છે શાક. જો તમારે ગ્રેવીવાળું રાખવું હોય, રસો રાખવો હોય તો થોડુંક વધારે નાખવાનું પાણી. હવે ઢાંકી અને પાકવા દઈશું. જો આનેમાંથી નાનીના ઘરેથી ગંધારી ભરાણી નાહી ધોઈને આવી, તો હું આ કપડાં જ ના પહેરી, કે અમને તો મારવા દોડી હતી, કપડાં જ ના પહેરે. ને હવે એને જો હું પાણી, એને ગ્લાસ જ જોતું હતું. હમણાં શાકમાં પાણી નાખતી ત્યારે રાડું પાડતી હતી ને, ગ્લાસ જોતું હતું. પછી ગ્લાસ લઈ ચમચી લઈને પાણી પીવે. હુરું જોતા આમાં એ તો મમ્મા, મમ્માના નામના નારા નથી મૂકતી. મમ્મા નહીં પાપા કે તો ટાટા, એમ કહી દે ટાટા. બુચ્ચી કર દે બધું કોણ यूं कर दे. हाँ यूं बच्ची कर दे. गंध आती है, ओहो हो गंध आती है, कहते अरे अरे गंध आती है. नाक लाल करना ही खाए, ऐसा नाक पकड़ा भाई, ऐसा नाक पकड़ा भाई. यूं कर दे. उरो उरो यहाँ બધું यूं कर दे, जीबड़ा काट दे, કર દે. આપણી જો દાળ વઘારી નાખી છે આપણે, મસાલો પાકી ગયો છે. હવે અંદર થોડુંક પાણી નાખીને કુકરમાં 2 સીટી વગાડી લઈએ તો આપણી દાળ એ થઈ ગઈ રેડી. અને વાત કરતાં કરતાં છે ને મેં ફોન મૂકી દીધો તો, કેમ કે મહેમાન આવી ગયા હતા એટલા માટે થઈને. મહેમાન આવ્યા હતા કંકોત્રી દેવા માટે. જો કંકોત્રી આવી ફ્રેન્ડ્સ. પછી તો જો લાઇટ છે મોડી આવી બપોરે, ને પછી ખાધું પીધું અને કામકાજ કર્યા, અને પછી કબાટ કેવું મસ્ત લાગે છે. પછી છે ને અમે અત્યારે આવ્યા છીએ જરીક બારે, કામસર આવ્યા હતા, તો હવે જાય છીએ. અહીંયા રોડ ઉપરથી રિક્ષા કરાવી લઈએ, અંદર ગલીમાંથી નીકળ્યા. આપણે આવ્યા છીએ સાલુપીરની દરગાહ આગળ આવ્યા છીએ, અહીંયા કામ હતું એટલે આવ્યા છીએ. ઘડીક અહીંયા ઊભા રહીશું ને તો આપણને છે ને તે રિક્ષા મળી જશે, એટલે આપણે ફટાફટ રિક્ષા, હું ને મુસ્કાન બે આવ્યા છીએ.
ચાલો તો થોડીક વાર રાહ જોઈ રિક્ષાની. રિક્ષા મળી જાય એટલે આપણે તરત જ રવાના થઈ જાય ઘરે. પછી જાશું મમ્મીના ઘરે. હજી આપણને મીંદડીના બચ્ચા દેખાડવાના છે, એ દેખાડ્યા નથી તમને લોકોને. હવે દેખાડ. આપણે એ ગલી આગળથી થોડાક આગળ આવેલા આવ્યા જો અહીંયા સાલુબીની દરગાહ આગળ આવ્યા છીએ. આ પાછળ દરગાહ દેખાય છે. હવે વિચાર કરું છું કે થોડુંક છે ને હાલીને આપણે આમ નીકળી જાય. કે રિક્ષા દેખાતી આવતી નથી અને એટલી વાર ઊભું રહેવું એના કરતાં તો થોડીક વાર મેં કીધું હાઈલા જાય. બીજું શું કામ મુસ્કાન. ફાઇનલી હવે છે ને આપણે શાહરૂખને જ ફોન કર્યું છે કે રિક્ષા એ બધી નીકળે છે ને ભરેલી જ નીકળે છે, કંઈ છે નહીં. તો એ હાલો હું આવું છું, તમે ઊભા રહ્યો. તો મેં કીધું ઊભું શું રહેવું, એના કરતાં થોડું અમે ઠંડુ છાંયું જ છે તો અમે થોડું મેં કીધું હાલીને આગળ આવી છીએ, ત્યાં તમે આવો અમને સામે લઈ જાઓ આવીને. તો એ બાને થોડીક આપણી વોકે થઈ જાય ને થોડુંક આપણે હાલી લઈએ. ત્યાં હમણાં સામે આવી જશે. અહીંયા બેઠક આગળ સરકારી સ્કૂલ મુસ્કાન આમાં પહેલે આવતી હતી. કાં મુસ્કાન? પહેલું ધોરણ મુસ્કાનને છે ને આમાં ભણાવ્યું હતું. આ સ્કૂલમાં મુસ્કાનને પહેલું ધોરણ ભણાવ્યું હતું. એમાં એવું હતું કે પહેલું ધોરણ ત્યારે છે ને લોકડાઉન હતું તો થોડું ખુલ્લું હતું ને એવું હતું સરખું કે એક બે મહિના આવવાનું નહોતું, વચમાં હાલતું હતું. ત્યારે મુસ્કાન પહેલામાં હતી. તો પછી ત્યારે હવે એક તો ખાવાના માંડ હતા, એમાં ફીના પૈસા હતા નહીં કે આપણે એડમિશનને કરાવી. તો એટલા માટે થઈ અને અમે પાછા રહેતા પણ અહીંયા જ હતા, આ એરિયામાં જ. તો અમે છે ને અહીંયા એડમિશન એનું કરાવી દીધું હતું કે એનું વરસ ના બગડે એમ કરીને. તેને એક વર્ષ આપણે સરકારીમાં કરાવી લીધું હતું. પછી સેકન્ડથી તો પછી શું ધંધાને બધા ચાલુ થઈ ગયા હતા. તો પછી આપણે છે ને એને આર્ય સમાજમાં બેસાડી દીધી હતી. ત્યાં સુધી એને પહેલું વર્ષ મેં આમાં કરાવી દીધું. મેં કીધું વરસ ના બગડે. અને ત્યારે આપણી પાસે એમ કે ખોટું શું લોકડાઉન હતું તો પૈસા એટલા હતા નહીં કે એડમિશન કરાવવાના ને ખાવાના માંડ થતા હતા. ઘરે આવી ગયા છીએ અને પી છી ચા. થોડુંક ચા પી લઈએ. ચાલો તો હવે આપણે આવ્યા છીએ મમ્મીના ઘરે ને જો બચલા એ અંદર રસોડામાં છે ને મમ્મી અહીંયા બેઠી છે. હા મમ્મી કેતી પાછી ઉસકાઈ માડી. હા જો એને કોમ્પિટિશન માં રહ્યું છે તો કોસ્ટ્યુમ આવ્યો ને એને માફ કરાવે છે. તો આ એની માં ઘડિયાની નાડી જ જવા દે છે. ચાલો હું તમને બધાને દેખાડું બચ્ચા કેવા છે ને કેવા. જો એની માં જાય છે, એની માં નીકળી જાય ને પછી દેખાડું. જો આ છે અમારા નન્ના મુન્ના મહેમાન, ક્યુટ બચ્ચા, મસાલામાં દીકુડા. જો આ આપણે રાખશું કાલીબાઈ. તમારે કાલીબાઈ નામ એનું સજેસ્ટ કરજો કે શું રાખી. બાકી બધા વ્હાઈટ જ છે. જો આને જરાક એક કારો ટપકો છે. એક બે 3 4 ને 5 છે. બધા એની મામાંથી ગયા છે. હા નવા મહેમાન આવ્યા. કેવા સરસ છે મસાલા. જો એ ના અડા નહીં. ચા આપણે આ લઈશું. હવે આ આપણને ગુડુ એમ અંદાજો લગાડે છે કે 4 ફિમેલ ને 1 મેલ છે. પણ હવે કોણ શું હોય ને કેવી રીતે એ તો આપણને પછી જ ખબર પડશે. મેં કીધું રેવા દે 8-10 દી જશે ને એટલે પછી આપણને ખબર પડી જશે. તો તું જ કહેતી એ જ કયું નહીં કહે છે કે ના 4 ફિમેલ છે ને 1 જ મેલ છે. 4 ફિમેલ. મેં કીધું હવે થોડાક દી જવા દે પછી આપણી ખબર પડી જશે. જો આપણો મસાલા બહુ એક્ટિવ છે. હો આમાં સોનું છે. જો એ જો સોનું એ રાખશે. બધા બટાઈ ગયા છે. પછી 2 મહિના સુધી કોઈ નથી આપવાના. એક જુનાગઢ જશે. હા એક જુનાગઢ ને એક કચ્છ રહેશે ને 2 અહીંયા જામનગરમાં. તો એક તો તમારા જ ઘરે રહેશે, બીજા 2 અમારા ઘરે જાય ને એ એટલે અમારા ઘરે એક જ આવશે. કાલીબાઈ આ કાલીબાઈ જો અમારી એ કાલીબાઈ નામ નથી, બીજું કાંઈક નામ રાખશું. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે આ વ્લોગને કરી નાખીએ એન્ડ અને મળીએ કાલે બીજા નવા વ્લોગ. હા લગાડી દે. મોઢાની અંદર નાખસ ખાલી થઈ ગઈ છે. મોઢામાં લગાડે જા. આ કાકડામાં નાખી દઈશ. બસ રખ દે. હો ગયા. હા રખ દે. હા લાવ લગાડ બસ. તું કર દઉં હું કર. ખાલી થઈ ગઈ છે તો એની યારે રમે છે. ચાલો હવે આપણે આ વ્લોગને કરી નાખીએ એન્ડ અને મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. મમ્માજી રિક્વાર બસ ને. ચાલો તો તમે લોકો મને પ્યારા છે ને નામ સજેસ્ટ કરજો કે શું રાખું. જો મેલ હશે ને તો શેરું રાખી દઈશ, નકા પછી જોયું જશે શું રાખવું છે. હવે એ નક્કી નથી મેલ, કેમ કે એ ગુડુ કહેતી હતી કે મેલ છે કે ફિમેલ છે. હું તો કન્ફ્યુઝ થઈ ગઈ, મને કાંઈ ખબર ના પડી. આપણે કોઈ દી રાખ્યા નથી. હા હાલો હો ગયા ને. જો આપણી ફાતેમાં અહીંયા સૂઈ ગઈ છે. ચાલો હવે મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો. હા કે દે ટાટા. આવજો કર દે. આવજો.
કબાટની હાલત જોઈ. આટલા કબાટમાં તો જો દાગા દાગા હશે, કેમ કે અહીંયા સુધી ઉરેનનો હાથ પહોંચે છે ને તો ઉપર ચોખ્ખું છે ને, ઉપરનો આરીસો ચોખ્ખો, બાકી અહીંયા નીચે ગમે એટલી વાર આપણે સાફ કરીને તો એ તરત ને તરત જાવ હાથ હેઠવાડા વાળા લીટોડા ચોટાડે જ રાખે. એક જરીક વાર નથી રહેવા દેતી. રોજ સવારે એને કહું ક્લીન કરું છું પણ તોય આવું છે કરી નાખે. હા ટાટા, ચલો આવજો, ટાટા.